સ્ત્રોતોના આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મેડિકલ નિદાનની વાત કરીએ ને ત્યારે બધું કેટલું સ્પષ્ટ હોય છે. હા, એકદમ સીધી વાત હોય છે એમાં. બરાબર ને? માનો કે હાથનું હાડકું ભાંગી ગયું તો એક્સરે રિપોર્ટમાં તે તિરાડ એકદમ સ્પષ્ટ દેખાય. ડોક્ટર તરત પકડી પાડે. હા, ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી દે કે ભાઈ જુઓ, અહીં આ જગ્યાએ તકલીફ છે, આના પર પ્લાસ્ટર બાંધવું પડશે. બધું જ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ, કોઈ જ ગૂંચવણ નહીં. બિલકુલ સાચી વાત છે. શારીરિક ઈજાઓનો ઉકેલ તો વિજ્ઞાન પાસે છે જ. કાં તો હાડકું તૂટેલું છે અથવા નથી તૂટેલું, એમાં કોઈ અસ્પષ્ટતા હોતી જ નથી. પણ યાર, કલ્પના કરો કે એક એવી વ્યક્તિ છે જે શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે, રોજ સવારે તૈયાર થઈને ઓફિસે જાય છે, મિત્રો સાથે હળે મળે છે. નોર્મલ લાઈફ જીવે છે. હા, અને કોઈ ધાર્મિક સંસ્થા કે સમુદાયનો સક્રિય હિસ્સો પણ છે. બહારથી બધું જ પરફેક્ટ લાગે છે, પણ અંદરથી, એટલે મારો કહેવાનો મતલબ કે અંદરથી તે વ્યક્તિ રોજ સળગતી હોય, અશાંત હોય, રાત્રે ઊંઘી પણ શકતી ન હોય. અરે બાપરે! તો આ આંતરિક પીડાનો એક્સરે કેવી રીતે કાઢવો? મનની અંદર પડેલી તિરાડોને કેવી રીતે જોવી? આ જ તો માનવ મનોવિજ્ઞાનનો સૌથી મોટો પડકાર છે. કારણ કે આંતરિક પીડાઓ કોઈ મશીનમાં પકડાતી નથી. અને હું એ જ કહેતી હતી કે જ્યારે આપણે કોઈ સમુદાયમાં રહેતી વ્યક્તિના વર્તનની વાત કરીએ ત્યારે આ બાબત વધુ જટિલ બની જાય છે. સાચી વાત છે. જુઓ, કોઈ એક જ વાતાવરણમાં એક વ્યક્તિ સતત વિકાસ કરે છે અને ખુશ રહે છે, જ્યારે બીજી વ્યક્તિ એ જ વાતાવરણમાં ગૂંગરામણ અનુભવે છે અને છેવટે પતન પામે છે. આની પાછળનું મનોવિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. અને આજે આપણે બરાબર આવો જ એક મનોવૈજ્ઞાનિક એક્સરે કાઢવાના છીએ. ચોક્કસ. અને આ માટે આપણે કોઈ આધુનિક સાયકોલોજીના પુસ્તકનો આધાર નથી લેવાના, પણ આપણી પાસે 2 સદીઓ જૂનો એક ઐતિહાસિક અને આધ્યાત્મિક દસ્તાવેજ છે, વચનામૃત ગઢડા પ્રથમ 28. આ દસ્તાવેજ ખરેખર માનવ સ્વભાવનો એક અદ્ભુત અરીસો છે. 2 સદીઓ પહેલા લખાયેલો હોવા છતાં આજે પણ માનવ મનની કામગીરીને સમજવામાં તેટલો જ સચોટ છે. હા, અને આ વિશ્લેષણમાં ઉતરીએ એ પહેલાં આપણે એ સમજવું પડે કે આખી ચર્ચા કયા વાતાવરણમાં થઈ રહી હતી. હા, બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે. બરાબર, કારણ કે મને એવું લાગે છે કે વાતાવરણ અને ચર્ચાના વિષય વચ્ચે જે વિરોધાભાસ છે ને, તે જ આખી વાતનો સૌથી રોમાંચક હિસ્સો છે. એકદમ સાચી વાત છે. સમય હતો સંવત 1876ના પોષ સુદ 14નો દિવસ, એટલે કે અંદાજે ઈસવીસન 1819નો શિયાળો. ગુજરાતના ગઢડા ગામમાં દાદા ખાચરનો દરબાર. શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની બહાર એક ઢોલિયા પર, એટલે કે પલંગ પર બિરાજમાન છે. ઓકે. તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને તેમની બરાબર સામે સાધુઓ ભોજન કરવા માટે એક પંક્તિમાં, એટલે કે લાઇનમાં શાંતિથી બેઠા છે. જરા આ દૃશ્યને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ. શિયાળાની બપોર છે, એકદમ પવિત્ર અને નીરવ શાંતિ છે, કોઈ જ ઘોંઘાટ નહીં. બિલકુલ શાંતિ. હા, લોકો શાંતિથી જમી રહ્યા છે. શ્વેત વસ્ત્રો પોતે જ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે. એકદમ ઝેન જેવો માહોલ છે. બરાબર. પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આસપાસ બધું આટલું શાંત છે, ત્યારે અચાનક માનવ સ્વભાવના સૌથી અંધારા અને નકારાત્મક પાસાઓ વિશે આટલી ગંભીર ચર્ચા કેમ શરૂ થાય છે? આટલી શાંતિમાં અશાંતિની વાત ક્યાંથી નીકળી? આ વિરોધાભાસ જ આપણને સૌથી મોટો પાઠ ભણાવે છે. તે દર્શાવે છે કે બહારનું વાતાવરણ ભલે ગમે તેટલું પવિત્ર હોય, તમે ભલે ગમે તેવા શ્રેષ્ઠ લોકોની વચ્ચે બેઠા હો, પણ જો તમારા મનની અંદર યુદ્ધ ચાલતું હશે ને, તો એ બહારની શાંતિ કોઈ જ કામની નથી. એટલે જ આ આંતરિક અશાંતિનું કારણ શોધવું જરૂરી બને છે. તો ચાલો એ મગજની અંદર ચાલી રહેલા યુદ્ધને સમજીએ. કોઈ વ્યક્તિ સમુદાયથી દૂર કેમ ભાગવા લાગે છે? એના મનમાં એવું તો શું ચાલતું હોય છે? હા. આ દસ્તાવેજમાં અસત શ્વાસના એવો શબ્દ પ્રયોગ થયો છે, એટલે કે અશુદ્ધ અને નકારાત્મક વૃત્તિઓ. પણ આ શરૂઆત કેવી રીતે થાય છે? જુઓ, આની શરૂઆત બહુ જ સૂક્ષ્મ રીતે થાય છે. તેનું સૌથી પહેલું લક્ષણ એ છે કે વ્યક્તિને દિવસે ને દિવસે પોતાના સમુદાયના તમામ લોકોનો માત્ર અવગુણ જ દેખાવા લાગે છે. એટલે કે ફક્ત ખામીઓ જ? હા, બિલકુલ. તે ફક્ત અન્યોની ખામીઓ જ જુએ છે. તેને લાગે છે કે આસપાસના બધા જ લોકો અણસમજુ છે, સ્વાર્થી છે અથવા તેમને કંઈ ખબર જ પડતી નથી. અરે,
આ તો આપણે રોજબરોજના જીવનમાં પણ જોઈએ છીએ. દરેક ઓફિસમાં કે કુટુંબમાં એકાદ વ્યક્તિ તો એવી હોય જ છે જેને હંમેશા બીજાના કામમાં વાંધો હોય. સાચી વાત છે. અને ધીમે ધીમે તેમનો અહંકાર એટલો વધી જાય છે કે તેઓ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે. ફક્ત હું જ સાચો અને બાકીના બધા જ ખોટા. બરાબર. અને આ અહંકાર જ સૌથી મોટો શત્રુ છે. જ્યારે વ્યક્તિ પોતાને સર્વોપરી માની લે છે ને, ત્યારે તેનું મગજ એક ખાસ પ્રકારના ડિફેન્સ મોડ એટલે કે બચાવની સ્થિતિમાં આવી જાય છે. ડિફેન્સ મોડ એ વળી કેવી રીતે કામ કરે છે? જો તમે એવું માનો છો કે આસપાસના બધા જ લોકો મૂર્ખ છે અને માત્ર તમે જ બુદ્ધિશાળી છો, તો અજ્ઞાતપણે તમે એવું પણ માની લો છો કે આખી દુનિયા તમારી વિરુદ્ધ છે. ઓહ, એટલે સતત એક પ્રકારનો ડર. હા, તમારે સતત તમારી જાતને સાબિત કરતા રહેવું પડે છે. તમારી આસપાસના લોકો તમારી વાત ક્યારે સ્વીકારશે એ સાબિત કરવાનો સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. આ સતત ભય અને શંકા મગજને શાંત પડવા જ નથી દેતા. એટલે જ આ દસ્તાવેજમાં લખ્યું છે કે આવી વ્યક્તિ રાત દિવસ મૂંઝાયા કરે છે. દિવસે ક્યાંય બેસવું ગમે નહીં અને રાત્રે ઊંઘ પણ ના આવે. બિલકુલ. કારણ કે મગજ તો સતત લડાઈના મોડમાં છે. શરીરમાં પેલું કોર્ટેસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ સતત ઊંચું રહે છે. ઊંઘ તો ક્યારે જ આવે ને, જ્યારે મગજને લાગે કે હવે હું સુરક્ષિત છું. એકદમ સાચું. ઊંઘ ન આવવી અને ક્રોધ ક્યારે શાંત ન થવો, આ બંને લક્ષણો દર્શાવે છે કે અહંકાર વ્યક્તિને અંદરથી કેવી રીતે ખોખલો કરી નાખે છે. સચોટ અને પાવરફુલ રૂપક આપવામાં આવ્યું છે. અર્ધ બળેલું કાષ્ઠ એટલે કે અડધું બળેલું લાકડું. અરે હા, આ રૂપક મારું ફેવરેટ છે. જરા કલ્પના કરો, તમે ક્યારે અડધા સળગેલા લાકડાને ચૂલામાં કે તાપડામાં જોયું છે? હા, ઘણીવાર. તે પૂરેપૂરી રીતે સળગતું નથી, એટલે કોઈને તાપ કે પ્રકાશ આપી શકતું નથી. અને બીજી બાજુ તે સંપૂર્ણ રીતે હોલવાઈ પણ નથી જતું કે શાંત થઈ જાય. તે માત્ર ને માત્ર ધુમાડો ઓકે છે. અને એ ધુમાડાની અસર શું થાય છે? એ ધુમાડો આંખોમાં બળે છે, શ્વાસ રૂંધે છે, આસપાસ બેઠેલા લોકોને ગુંગળાવે છે અને સૌથી મોટી વાત, એ લાકડું પોતે પણ અંદરને અંદર ધૂંધવાયા કરે છે. બરાબર. આ જ સ્થિતિ પેલી અહંકારી વ્યક્તિની હોય છે. તે સમુદાયમાં છે ખરો, પણ કોઈ માટે ઉપયોગી નથી. તે પોતે સુખી નથી અને પોતાની નકારાત્મકતાના ધુમાડાથી આસપાસના લોકોને પણ પરેશાન કરે છે. આવો માણસ ધીમે ધીમે માનસિક અને સામાજિક રીતે એકલો પડી જાય છે અને અંતે પતન પામે છે. આ આખી મિકેનિઝમ ખરેખર વિચારવા જેવી છે. આપણે મોટેભાગે અહંકારને માત્ર ખરાબ વર્તન તરીકે જોઈએ છે. હા, બસ ખરાબ આદત માની લઈએ. પણ તે વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે કેટલી ભયંકર હદે બીમાર કરી શકે છે, તે આ અર્ધ બળેલા લાકડાની કલ્પનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? હા. જો કોઈ વ્યક્તિને પોતાનો આંતરિક વિકાસ કરવો હોય, તો તેણે કયો માર્ગ અપનાવવો જોઈએ? આના ઉકેલ રૂપે બીજો માર્ગ બતાવવામાં આવ્યો છે, જેને શુભ વાસના એટલે કે શુદ્ધ અને સકારાત્મક વૃત્તિઓનો માર્ગ કહેવાય છે. ઓકે. જે વ્યક્તિમાં આ શુભ વાસના વધે છે, તેનું માનસિક ચિત્ર પેલા અર્ધ બળેલા લાકડા કરતાં તદ્દન વિપરીત હોય છે. એટલે કે તે બીજામાં માત્ર ગુણ જુએ છે. હા, તેને દિવસે ને દિવસે સમુદાયના તમામ લોકોમાં માત્ર સારી બાબતો જ દેખાવા લાગે છે. તેને સમજાય છે કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા રહેલી છે અને આનું સૌથી મોટું લક્ષણ એ છે કે તે અન્ય તમામ લોકોને પોતાના કરતાં મોટા સમજે છે અને પોતાને સૌથી ન્યૂન એટલે કે નાના માને છે. હવે અહીં મારે તમને થોડા અટકાવવા પડશે. હા, બોલો ને. કારણ કે આ વાત સાંભળવામાં જેટલી આદર્શ લાગે છે ને, વાસ્તવિક જીવનમાં તેટલી જ અઘરી છે. જરા આજના કોર્પોરેટ જગત વિશે વિચારો. ગળા કાપ હરીફાઈ. બિલકુલ. ચારે બાજુ સ્પર્ધા ચાલી રહી છે. એવામાં જો કોઈ વ્યક્તિ પોતાની જાતને સૌથી ન્યૂન કે નાની સમજવા લાગે, તો લોકો તેનો ફાયદો નહીં ઉઠાવે? એવો ડર લાગે ખરો. અરે, શું આ વસ્તુ વ્યક્તિને લઘુતા ગ્રંથિ એટલે કે પેલું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો શિકાર ન બનાવી દે? આજના યુગમાં પોતાને આમ નીચા માનવા એ તો પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું નથી લાગતું? આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અને મોટાભાગના લોકોને આ જ ગેરસમજ થતી હોય છે. પણ આપણે અહીં ન્યૂન શબ્દના મનોવૈજ્ઞાનિક અર્થને સમજવાનો છે. ઓકે. ન્યૂન માનવાનો અર્થ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવાનો કે પોતાની જાતને અસમર્થ માનવાનો બિલકુલ નથી. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ અંદરથી ડરેલી હોય, અસલામતી અનુભવતી હોય
અને તેને લાગે કે તે બીજા જેટલી સક્ષમ નથી. તો પછી અહીં ન્યૂન માનવાનો અર્થ શું કાઢવો? તેનો અર્થ છે પોતાના અહંકારનો ત્યાગ કરવો. આપણે આગળ જોયું તેમ જ્યારે કોઈ પોતાની જાતને સૌથી મહાન માને છે ત્યારે તેણે સતત એક અદૃશ્ય બોજો ઊંચકીને ફરવું પડે છે, પોતાને સાબિત કરવાનો બોજો. હા, એ બહુ થકવી નાખે. બિલકુલ, હું જ શ્રેષ્ઠ છું એવું દેખાડવાની મથામણ બહુ જ થકવી નાખનારી હોય છે. પણ જ્યારે વ્યક્તિ નમ્રતા સ્વીકારે છે ત્યારે તે સ્વીકારી લે છે કે હું બધું જ નથી જાણતો અને સામે ઊભેલી દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખી શકાય તેમ છે. અરે વાહ! એટલે તમે એમ કહેવા માંગો છો કે નમ્રતા એ કોઈ નબળાઈ નથી, પણ એક પ્રકારનું શિલ્ડ છે, એક સુરક્ષા કવચ છે, જે તમને સતત પોતાને સાબિત કરવાના થાકથી બચાવે છે. એકદમ. જ્યારે તમે એવું સ્વીકારી લો છો કે સામેવાળી વ્યક્તિ તમારા કરતાં કોઈ બાબતમાં વધુ સારી છે, ત્યારે તમારે તેની સાથે સ્પર્ધા કરવાની જરૂર જ રહેતી નથી. તમારા મનમાંથી એ દબાણ એકદમ દૂર થઈ જાય છે અને આ દબાણમુક્ત અવસ્થા જ તે શુદ્ધ આનંદનું સાચું કારણ છે. સાચી વાત. એટલે જ આ દસ્તાવેજમાં સ્પષ્ટ લખ્યું છે કે આવી ગુણગ્રાહક વ્યક્તિના હૃદયમાં આઠે પહોર એટલે કે પૂરા 24 કલાક આનંદ છવાયેલો રહે છે. આ ખરેખર એક જબરદસ્ત માઇન્ડસેટ શિફ્ટ છે. એટલે કે બીજાની ખૂબીઓ જોવી અને તેમને માન આપવું એ માત્ર તેમના ફાયદા માટે નથી. એ મૂળભૂત રીતે આપણી પોતાની માનસિક શાંતિ માટે જરૂરી છે. અને આ પ્રક્રિયાની એક બીજી બહુ સુંદર અસર થાય છે. દસ્તાવેજમાં એક ભારે શબ્દપ્રયોગ છે, તેનો સમાસ થતો જાય છે. હા, સમાસ થવો. આ શબ્દનો રોજિંદા જીવનમાં શું અર્થ કાઢવો? સામાન્ય રીતે સમાસ એટલે ભેગું થવું કે સમાઈ જવું, પણ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સમાસ થવો એટલે આંતરિક રીતે એટલા વિશાળ બની જવું કે દરેક વ્યક્તિ તમને પોતાના લાગવા માંડે. અદ્ભુત. જ્યારે તમે કોઈને નફરત કરો છો ત્યારે તમે તેમને તમારાથી અલગ કરી દો છો. તમારું વર્તુળ નાનું થતું જાય છે. પણ જ્યારે તમે લોકોના ગુણો સ્વીકારો છો ત્યારે તમે તેમને તમારા અસ્તિત્વમાં સમાવી લો છો. તમે ભીડમાં પણ ક્યારે એકલતા અનુભવતા નથી. આ જ સાચો સમાસ છે. નમ્રતા વ્યક્તિને સંકોચતી નથી, પણ તેને અતિશય મોટપ આપે છે. અદ્ભુત. આખું ચિત્ર હવે એકદમ ક્લિયર થઈ ગયું છે. એક બાજુ પેલું અર્ધબળેલું લાકડું છે જે અહંકારથી ફૂલાયેલું છે, સતત બચાવની સ્થિતિમાં છે, કોઈને ઉપયોગી નથી થતું અને નકારાત્મકતાના ધુમાડામાં પોતે પણ ગુંગળાય છે. બરાબર. અને બીજી બાજુ એક એવી વ્યક્તિ છે જેણે પોતાનો અહંકાર છોડી દીધો છે, જે સ્વીકારે છે કે તે ન્યૂન છે અને તેથી જ તેને પોતાને સાબિત કરવાનું કોઈ દબાણ નથી. તે આસપાસના લોકોના ગુણોને પોતાનામાં સમાવીને સતત આનંદમાં રહે છે. અને આટલું ગહન મનોવૈજ્ઞાનિક સત્ય સમજાવ્યા પછી આ દસ્તાવેજમાં જે રીતે વાત પૂરી કરવામાં આવી છે તે પણ નોંધપાત્ર છે. શ્રીજી મહારાજ આ વાત પૂરી કરીને તરત જ જય સચ્ચિદાનંદ કહીને પોતાના આસને પધારે છે. કોઈ જ લાંબુ ભાષણ નહીં, કોઈ વધારાની આર્ગ્યુમેન્ટ નહીં, માઇક ડ્રોપ મોમેન્ટ. હા, માઇક ડ્રોપ જ કહી શકાય. બસ એક અત્યંત સચોટ, જીવન બદલી નાખે તેવું સત્ય પીરસી દીધું અને ચર્ચા પૂર્ણ. કારણ કે આ સત્ય પોતાનામાં જ પૂર્ણ છે. અને આ માહિતી આજના સમયમાં એટલે મહત્વની છે કે આ નિયમ માત્ર કોઈ એક ઐતિહાસિક સમયગાળા કે ધાર્મિક સમુદાય પૂરતો સીમિત નથી. આ માનવ સ્વભાવનો સનાતન નિયમ છે. બિલકુલ. આ બાબત કોઈ કોર્પોરેટ ઓફિસમાં કામ કરતી ટીમને પણ એટલી જ લાગુ પડે છે જેટલી કોઈ પરિવાર કે મિત્રોના ગ્રુપને લાગુ પડે છે. સાચી વાત. તમે ક્યાં છો તે મહત્વનું નથી, પણ તમે લોકોની ખામીઓ પર ફોકસ કરો છો કે ખૂબીઓ પર, તે જ નક્કી કરે છે કે તમે અંદરથી બળી રહ્યા છો કે આનંદમાં છો. અને આના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાનો આ જ આંતરિક એક્સરે કાઢી શકે છે. જ્યારે પણ અશાંતિ લાગે ત્યારે પોતાને જ પૂછી શકાય કે ક્યાંક હું પેલું અર્ધબળેલું લાકડું તો નથી બની ગયો ને? ખરેખર. અને આ જ વિચાર સાથે આપણે આજના આ અભ્યાસનું સમાપન કરીશું. પણ જતા પહેલા વિચારવા માટે એક ઊંડો પ્રશ્ન મૂકતો જાઉં છું. જ્યારે પણ તમને અચાનક એવું લાગવા માંડે કે તમારી આસપાસના તમામ લોકો મૂર્ખ છે, સ્વાર્થી છે અથવા તેમને કંઈ જ ખબર પડતી નથી, ત્યારે એક ક્ષણ માટે શાંતિથી ઊભા રહીને વિચારજો. બરાબર. શું ખરેખર આખી દુનિયા અચાનક આટલી ખરાબ ને અણસમજુ થઈ ગઈ છે?
કે પછી તમારા જ મનના કોઈ અંધારા ખૂણે પેલું અર્ધ બળેલું લાકડું ધુમાડો કરવાનું શરૂ કરી ચૂક્યું છે? વિચારજો. આપણે ઘણીવાર માનીએ છીએ કે એટલે રોજબરોજના જીવનમાં આપણે એવું જોતા હોઈએ છીએ કે જે વ્યક્તિ દરેક બાબતમાં ખામી કાઢે ને, જે કોઈ પણ સિસ્ટમની ટીકા કરી શકે અને હંમેશા બીજાને ખોટા સાબિત કરી શકે, તે સૌથી વધુ બુદ્ધિશાળી છે. હા, બિલકુલ. લોકો એને બહુ સ્માર્ટ માને છે. સાચી વાત. આજકાલ આવા અભિગમને ખરેખર ખૂબ સ્માર્ટ માનવામાં આવે છે, પણ વાસ્તવમાં જુઓ તો એ કોઈ હોશિયારી નથી. આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એ કોઈની પણ પડતીનું એટલે કે પતનનું સૌથી પહેલું અને સૌથી ખતરનાક લક્ષણ છે. આ બહુ જ રસપ્રદ અને કદાચ ઘણા લોકો માટે એકદમ આંચકો આપનારો વિચાર છે. કારણ કે આપણે સામાન્ય રીતે તમે જુઓ ને, નકારાત્મકતાને બૌદ્ધિકતા સાથે જોડી દેવાની બહુ મોટી ભૂલ કરતા હોઈએ છીએ. હા, એક્ઝેક્ટલી. પણ જ્યારે આપણે માનવ મનના ઊંડાણમાં ઉતરીએ ને, ત્યારે ચિત્ર કંઈક અલગ જ દેખાય છે. એટલે જ આજે આપણે આ ગહેન ચર્ચામાં આપણા આજના આ ડીપ ડાઇવમાં એક બહુ જ અનોખા સ્ત્રોતનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે જ્યારે કોઈ શારીરિક બીમારીની વાત આવે ને, ત્યારે આપણે તરત ડોક્ટર પાસે જઈએ છીએ. સાચી વાત છે. જો હાથનું હાડકું ભાંગ્યું હોય તો એક્સરે મશીન તરત જ પેલી તૂટેલી લાઈન બતાવી દેશે. ત્યાં બધું એકદમ સ્પષ્ટ છે. પણ જ્યારે વાત આંતરિક જગતની આવે, આપણા મનની આવે, ત્યારે આવું કોઈ એક્સરે મશીન કામ લાગતું નથી. બરાબર છે. કોઈ વ્યક્તિ જીવનમાં, પોતાના વ્યવસાયમાં કે પછી આધ્યાત્મિક માર્ગમાં કેટલી પ્રગતિ કરી રહી છે કે પછી તેનું અંદરથી પતન થઈ રહ્યું છે, તે કેવી રીતે માપવું? આપણે સામાન્ય રીતે લોકોની પ્રગતિને તેમના મોંઘા કપડાં, તેમના હોદ્દા કે પછી તેઓ કેટલી ધાર્મિક ક્રિયાઓ કરે છે તેના પરથી માપવાની ભૂલ કરતા હોઈએ છીએ. અને આ જ સૌથી મોટી ત્રુટિ છે. હું તો કહીશ કે આ બહુ જ મોટી ગેરસમજ છે. કારણ કે બહારથી એકદમ શાંત અને સફળ દેખાતો માણસ અંદરથી અશાંતિનો જ્વાળામુખી પણ હોઈ શકે છે. માણસનું સાચું માપ તેના બાહ્ય આડંબરથી નહીં, પણ તેની આંતરિક માનસિકતાથી જ નીકળી શકે. બિલકુલ. અને બરાબર આ જ મુદ્દાને ઉકેલવા માટે આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે 19મી સદીનો એક અત્યંત પ્રભાવશાળી ગ્રંથ છે. આ સ્ત્રોત વચનામૃત ગઢડા પ્રથમ 28માંથી લેવામાં આવ્યો છે. અદ્ભુત સ્ત્રોત છે આ. હા, ભલે આ લખાણ વર્ષો જૂનું હોય, પરંતુ માનવ મનોવિજ્ઞાન પર તે એક માસ્ટર ક્લાસ છે. આને આપણે એક આધ્યાત્મિક થર્મોમીટર કહી શકીએ. આજના આપણા આ ડીપ ડાઇવનો હેતુ જ એ સમજવાનો છે કે સત્સંગમાં કે જીવનમાં કોણ આગળ વધશે અને કોણ પાછળ પડશે, તે આ માનસિક થર્મોમીટરથી કેવી રીતે ઓળખવું. હા, અને આ લખાણનું સૌથી મોટું જમાપાસું એ છે કે તે કોઈ બીજાને માપવાની ફૂટપટ્ટી નથી આપતું. અચ્છા? ના, તે પોતાની જ જાતને તપાસવાનું એક અત્યંત સચોટ વિજ્ઞાન આપે છે. મતલબ કે તે આપણને આપણી પોતાની જ માનસિક સ્થિતિનું નિદાન કરતા શીખવે છે. વાહ! આ વિજ્ઞાન સમજવા માટે આપણે સૌથી પહેલા તે ઐતિહાસિક દ્રશ્યમાં જવું પડશે જ્યાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. કારણ કે આ કોઈ સામાન્ય ચર્ચા તો છે નહીં. ચોક્કસ. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં એક વિશાળ સભા ભરાઈ છે. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો અને હરિભક્તોની સભામાં બિરાજમાન છે. આખું વાતાવરણ એકદમ શાંત, પવિત્ર અને એટલે કે એકદમ પરમ આધ્યાત્મિક છે. અને તમે જુઓ, વાતાવરણની આ ગરિમા અને શાંતિ જ આ ઘટનાને વધુ નોંધપાત્ર બનાવે છે. ત્યાં કોઈ જ પ્રકારનો ઘોંઘાટ કે વિવાદ નથી. અને છતાં આટલી પરમ શાંતિની વચ્ચે જે વિષય પર ચર્ચા થઈ રહી છે તે માણસ સ્વભાવની સૌથી અંધારી બાજુ વિશે છે. આ જ વાત મને થોડી અજુગતી લાગતી હતી. એટલે જ્યારે બધું આટલું સરસ ચાલી રહ્યું હોય, આસપાસ ઉચ્ચ કોટીના સંતો અને ભક્તો બેઠા હોય, ત્યારે અચાનક પતનનો આવો કડવો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો હશે? એ જ તો સમજવા જેવું છે. હા, પ્રશ્ન એ છે કે સત્સંગમાં કોણ આગળ વધશે અને કોણ પાછળ પડશે? જો એક્સરે મશીન મન માટે કામ નથી કરતું, તો એવા કયા છુપા સંકેતો છે જે માણસના સંપૂર્ણ આધ્યાત્મિક અને માનસિક પતન પહેલા જોવા મળે છે? એટલે આ પ્રશ્નનો ઉત્તર એક મેડિકલ સાયન્સના સિદ્ધાંતની જેમ જ આપવામાં આવ્યો છે. જેમ શરીરમાં કોઈ ગંભીર રોગ અચાનક નથી આવતો, સાચી વાત, તેમ માણસનું પતન પણ અચાનક રાતોરાત નથી થતું. રોગ આવતા પહેલા શરીર કેટલાક સંકેતો આપે છે ને? હા, બિલકુલ. જેમ કે માથું દુખવું કે તાવ આવવો. હા, બિલકુલ. તેવી જ રીતે સત્સંગમાંથી કે આધ્યાત્મિક માર્ગમાંથી જ્યારે કોઈ વ્યક્તિનું પતન થવાનું હોય, ત્યારે તેના મનમાં
ચોક્કસ લક્ષણો પહેલાથી જ વિકસવા લાગે છે. આ એક સંપૂર્ણ ડિઝીઝ મોડલ એટલે કે રોગનું જ મોડલ છે. જો આ પ્રારંભિક લક્ષણોને પકડી લેવામાં ન આવે તો પતન નિશ્ચિત છે. ઓકે, તો ચાલો આ રોગના મૂળ સુધી પહોંચીએ. મહારાજે પતનના જે ચિહ્નો બતાવ્યા છે તેમાં સૌથી પહેલું છે અસદ્વાસનાની વૃદ્ધિ, એટલે કે ખોટા વિચારો અને ખોટી ઈચ્છાઓનું મનમાં સતત ચાલ્યા કરવું. આ કદાચ સમજવામાં થોડું સરળ છે કે જો મનમાં કચરો ભરાશે તો પતન થશે, પણ ત્યાર પછી જે બીજું લક્ષણ દર્શાવ્યું છે ને તે મને સૌથી વધુ વિચારતી કરી દે છે. કયું લક્ષણ? બીજું લક્ષણ છે અવગુણ લેવાની ટેવ. સ્ત્રોતમાં આને સૌથી મોટો અને ભયાનક રોગ કહ્યો છે. ઓહ હા, અવગુણ લેવો એટલે દરેક વ્યક્તિમાં માત્ર ને માત્ર ખામીઓ જ શોધવી. મનોવિજ્ઞાનની ભાષામાં હું આને એક દૃષ્ટિકોણનો અત્યંત ચેપી રોગ કહીશ. ચેપી રોગ? હા, કારણ કે જ્યારે આ રોગ લાગે છે ને ત્યારે વ્યક્તિનું મન એવું થઈ જાય છે કે તેને પોતાની આસપાસના લોકો, પરિસ્થિતિઓ કે સંગઠનમાં કોઈ જ સારી વાત દેખાતી નથી. જાણે કે કોઈએ આંખ પર કાળા રંગના ચશ્મા પહેરી લીધા હોય. અરે બાપરે! અને પછી ફરિયાદ કરે કે આખી દુનિયા કેમ એટલી અંધકારમય છે. આ સીધી જ વ્યક્તિની વિચારવાની પદ્ધતિને દૂષિત કરે છે. બરાબર. પણ આની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે? આપણે અત્યારના કોર્પોરેટ કલ્ચરનો કે કોઈ સામાજિક સંસ્થાનો જ દાખલો લઈએ. દરેક જગ્યાએ આપણને એક એવી વ્યક્તિ જોવા મળે જ છે જેને બોસના નિર્ણયો મૂર્ખામી ભર્યા લાગે, સહકર્મીઓ આળસુ લાગે અને માત્ર પોતે જ સિસ્ટમને સમજે છે તેવો એ દાવો કરતી હોય. આ સતત ખામીઓ શોધવાની પાછળ મનને શું ફાયદો થતો હશે? મનને અહંકારનો ખોરાક મળે છે. અચ્છા. હા, જુઓ, જ્યારે હું બીજાની અંદર ભૂલ શોધું છું ને ત્યારે અજાણતા જ હું મારી જાતને તેમના કરતાં ઊંચા સ્થાને મૂકી દઉં છું. સાચી વાત છે. મારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે મારામાં કોઈ સુધારો કરવાની જરૂર નથી પડતી. મારે માત્ર એટલું જ સાબિત કરવાનું રહે છે કે સામેવાળી વ્યક્તિ મારા કરતાં ઉતરતી કક્ષાની છે. આ બહુ જ સસ્તી અને આકર્ષક માનસિક રમત છે. અરે વાહ! બહુ સરસ રીતે સમજાવ્યું. આ રમત ધીમે ધીમે એક વ્યસન બની જતી હશે અને મને લાગે છે કે આ જ વ્યસન સ્ત્રોતમાં દર્શાવેલા ત્રીજા લક્ષણ તરફ દોરી જાય છે, જે છે બૌદ્ધિક અહંકાર. બિલકુલ. જ્યારે માણસ સતત બીજાની ભૂલો કાઢતો રહે છે અને તેને એમાં મજા આવવા લાગે છે, ત્યારે તેને અંદરથી એવી દૃઢ માન્યતા બંધાઈ જાય છે કે આ આખી દુનિયા અણસમજુ અને મૂરખ છે. માત્ર હું જ એકલો સમજુ, ડાયો અને સત્યને જાણનારો છું. અને તમે જુઓ, આ બૌદ્ધિક અહંકાર એ પતનની ખાઈનો સૌથી ઊંડો ભાગ છે. કારણ કે જ્યારે તમને એવું લાગે કે માત્ર તમે જ સાચા છો, ત્યારે તમે કંઈ નવું શીખવાના દરવાજા કાયમ માટે બંધ કરી દો છો. હા, પછી તો શું શીખવાનું બાકી રહે? એ જ તો, તમે કોઈની સલાહ સ્વીકારી શકતા નથી. આ અહંકાર માણસને ધીમે ધીમે અત્યંત એકલો પાડી દે છે. તે કોઈની પણ સાથે સાચા હૃદયથી જોડાઈ શકતો નથી. અને જ્યારે માણસ અંદરથી આટલો એકલો પડી જાય અને સતત બીજાના દોષ જ જોયા કરે, ત્યારે તેનું પરિણામ ચોથા અને અંતિમ લક્ષણ રૂપે બહાર આવે છે અશાંતિ અને ક્રોધ. મહારાજ અહીં બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે જે બીજાના દોષ જુએ છે તે ક્યારેય શાંતિથી રહી શકતો નથી. આવા માણસને દિવસે ક્યાંય ચેન પડતું નથી અને રાત્રે તેને ઊંઘ પણ આવતી નથી. સાવ સાચી વાત. તેના મનમાં કાયમ ક્રોધની જ્વાળા સળગતી જ રહે છે. કારણ કે જ્યારે તમારું મન સતત બીજા લોકોની ભૂલોનું પૃથ્થકરણ કરતું હોય ને, ત્યારે મગજ ક્યારેય વિશ્રામ લઈ શકતું નથી. તે સતત સંઘર્ષની સ્થિતિમાં જ રહે છે. હા, મગજ સતત દોડતું જ રહે. રાત્રે પથારીમાં પડ્યા પછી પણ મગજમાં એ જ વિચાર ચાલતા હોય કે પેલાએ મારી સાથે આવું કેમ કર્યું, આ લોકો કંઈ સમજતા કેમ નથી. આ સતત ચાલતો ક્રોધ માણસને અંદરથી પૂરેપૂરો ખાઈ જાય છે. એટલે આ અંદરથી ખવાઈ જવાની પ્રક્રિયા ખરેખર કેવી દેખાય છે તે સમજાવવા માટે આ વચનામૃતમાં એક અદ્ભુત દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. હા, પેલું લાકડાવાળું. બરાબર. માત્ર માનસિક લક્ષણોની યાદી આપીને અટકવાને બદલે આ લક્ષણો વ્યક્તિની આસપાસના વાતાવરણ પર શું અસર કરે છે તે સમજાવવા મહારાજે અર્ધ બળ્યા કાષ્ઠ એટલે કે અડધા બળેલા લાકડાનું ઉદાહરણ આપ્યું છે. હું તો કહીશ કે આ આખા સ્ત્રોતનું સૌથી શક્તિશાળી વિઝ્યુઅલ છે. કલ્પના કરો કે શિયાળાની કડકડતી રાત છે અને લોકો તાપણું કરીને બેઠા છે. હવે આ તાપણામાં 3 પ્રકારના લાકડા છે.
જે પૂરું બળેલું લાકડું છે, જેને આપણે અંગારો કહીએ છીએ, તે એકદમ લાલચોળ થઈને કોઈ જ અવાજ વિના પ્રકાશ અને હૂંફ આપે છે. લોકો તેની આસપાસ બેસીને શાંતિ અને રાહત મેળવે છે. બીજી બાજુ સાવ લીલું લાકડું છે. અને આ લીલું લાકડું તો સળગતું જ નથી, તે માત્ર તાપણાની બહાર પડ્યું રહે છે. કોઈને નડતું નથી કે કોઈને ફાયદો પણ કરતું નથી. તે સંસારી માણસનું પ્રતીક છે, જે આધ્યાત્મિકતાના અગ્નિમાં પ્રવેશ્યો જ નથી. હા, પણ વાતાવરણમાં સૌથી મોટી સમસ્યા પેદા કરે છે પેલો ત્રીજો પ્રકાર, અડધું બળેલું લાકડું. ઓકે. જે માણસ સત્સંગમાં રહીને બૌદ્ધિક અહંકાર અને અવગુણથી ભરેલો છે, તે આ અડધા બળેલા લાકડા જેવો છે. તે ન તો પૂરો સંસારી છે અને ન તો પૂરો સમર્પિત ભક્ત છે. તે બસ વચ્ચે લટકે છે. હા, અને આ અડધું બળેલું લાકડું ન તો પ્રકાશ આપે છે, ન તો તાપણું કરવા જેટલી હૂંફ આપે છે. તે માત્ર ને માત્ર ધુમાડો કરે છે. ખૂબ બધો કાળો ધુમાડો. બિલકુલ, ધુમાડો જ કરે. અને આ ધુમાડો પોતાની જાતને તો બાળે જ છે, પણ આસપાસ બેઠેલા સૌની આંખોને પણ આંસુથી ભરી દે છે. સ્ત્રોત મુજબ આ માણસ પોતાના ક્રોધ અને ટીકાઓથી આસપાસના આખા વાતાવરણને ઝેરી બનાવે છે, અને અંતે તેને એ સત્સંગરૂપી અગ્નિમાંથી ચીપિયાથી પકડીને બહાર ફેંકી દેવામાં આવે છે. આ વાત સમાજ અને સંગઠનની દ્રષ્ટિએ એકદમ સચોટ છે. કોઈ પણ સમુદાય એવા વ્યક્તિને લાંબો સમય સહન કરી શકતો નથી જે સતત નકારાત્મકતાનો ધુમાડો ફેલાવતો હોય. એક મિનિટ, હું આ દૃષ્ટાંત પર થોડો અલગ વિચાર રજૂ કરવા માંગુ છું. ચોક્કસ, કહો ને. ખો બાળીને નુકસાન પહોંચાડે છે, પણ શું એવું ન બની શકે કે આ ધુમાડો એ ખરેખર તે વ્યક્તિની પોતાની આંતરિક પીડા, તેની અસલામતી અને તેના પોતાના જ અસંતોષનું બાહ્ય સ્વરૂપ હોય? બહુ ઊંડો વિચાર છે આ. એટલે કે જ્યારે કોઈ માણસ અહંકારમાં આવીને ઝેરીલું વર્તન કરે છે, ત્યારે તેનો મુખ્ય ઈરાદો લોકોને નુકસાન પહોંચાડવાનો હોતો નથી, પરંતુ તે પોતે અંદરથી એટલો બળી રહ્યો છે કે તે પીડાને છુપાવવા તે ક્રોધનો સહારો લે છે. તેનો અહંકાર જ તેને અંદરથી કોરી ખાતો હોય છે. વાહ, તમારો આ દૃષ્ટિકોણ આખી વાતને એક નવો જ આયામ આપે છે. મેં આને માત્ર સામાજિક નુકસાનના સંદર્ભમાં જોયું હતું, પણ તમે આંતરિક મનોવિજ્ઞાનની વાત બહુ સરસ રીતે પકડી છે. હા, કારણ કે મને એવું લાગતું હતું કે કદાચ એની પણ કોઈ પીડા હશે. બિલકુલ. ધુમાડો ક્યારે થાય? જ્યારે લાકડાની અંદર રહેલો ભેજ અગ્નિનો વિરોધ કરે. એ ભેજ એટલે વ્યક્તિનો અહંકાર. અને જો આપણે મૂળ લખાણ તરફ પાછા ફરીએ ને, તો મહારાજ પણ એ જ કહે છે કે તે પોતે પણ મૂંઝાતો રહે છે. હા, મતલબ કે બીજાને રડાવતા પહેલા તે વ્યક્તિ અંદરથી ખુદ રડી રહ્યો છે. સાચી વાત. તેની નકારાત્મકતા એ ખરેખર તો તેની પોતાની અશાંતિની બૂમ છે. પતન માત્ર સત્સંગમાંથી કે સમાજમાંથી નથી થતું. પતન તેની પોતાની આંતરિક શાંતિનું થાય છે. બહુ જ સુંદર વાત. હવે જો આ માનસિક રોગ છે અને તેના લક્ષણો આટલા પીડાદાયક છે, તો પછી તેનો ઈલાજ શું છે? જો કોઈ વ્યક્તિને સમજાય કે પોતે અડધા બળેલા લાકડા જેવો ધુમાડો કરી રહ્યો છે, તો તેણે કઈ દિશામાં વળવું જોઈએ? ઉન્નતિ એટલે કે સાચા આધ્યાત્મિક વિકાસના લક્ષણો કયા છે? મહારાજ હવે થર્મોમીટરની બીજી બાજુ દર્શાવે છે. જે જીવ આધ્યાત્મિકતામાં આગળ વધવાનો છે, તેના લક્ષણો રોગના લક્ષણોથી બરાબર વિરુદ્ધ દિશામાં કામ કરે છે. રોગની શરૂઆત અવગુણ લેવાથી થઈ હતી ને? હા. તો ઈલાજની શરૂઆત થાય છે શુભ વાસના અને ગુણગ્રહણથી. ગુણગ્રહણ એટલે? બીજાની અંદર રહેલી સારી બાબતોને જોવી. બરાબર. પણ સાંભળવામાં આ બહુ આદર્શવાદી અને સરળ લાગે છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ અપનાવવું અત્યંત અઘરું છે. હા, એ તો છે. ક્રાંતિની દૃષ્ટિએ આપણું મગજ ખામીઓ અને જોખમો શોધવા માટે જ ટેવાયેલું છે. કોઈના ગુણ જોવા માટે આપણે આપણા મગજને બળજબરીથી નવી દિશા આપવી પડે. અને આ નવી દિશા આપવી અઘરી એટલે છે કારણ કે કોઈ વ્યક્તિના ગુણ સ્વીકારવાનો સીધો અર્થ એ થાય છે કે તમારે એ સ્વીકારવું પડશે કે તમે સર્વશ્રેષ્ઠ નથી. ઓહ હા, એ અહંકાર પર સીધો ઘા છે. બિલકુલ. સામેવાળા પાસે કંઈક એવું છે જે તમારા કરતાં વધુ સારું છે. આ સ્વીકૃતિ અહંકાર માટે મૃત્યુ સમાન છે. પણ જ્યારે ભક્ત આ પ્રયત્નમાં સફળ થાય છે, તેને નાનામાં નાના માણસમાં પણ ભગવાન અને સદ્ગુણો દેખાવા લાગે છે, ત્યારે તેના વ્યક્તિત્વમાં બીજું અને સૌથી મહાન લક્ષણ પ્રવેશે છે. કયું લક્ષણ? પરમ નમ્રતા, જેને દાસભાવ કહેવામાં આવે છે. દાસભાવ.
આ શબ્દ સાંભળતા જ આજના મોડર્ન અને સ્પર્ધાત્મક યુગના લોકોને એમ થાય કે જો હું મારી જાતને દાસ માનીશ, મારી જાતને સૌથી નાનો માનીશ, તો લોકો મને કચડી નાખશે. આજની દુનિયામાં નમ્રતાને અને હું કાંઈ નથી એવા ભાવને સીધી નબળાઈ કે લઘુતા ગ્રંથિ સાથે જોડી દેવામાં આવે છે. આ આધુનિક સમાજની બહુ મોટી ગેરસમજ છે. કારણ કે તેને સતત બીજાના સર્ટિફિકેટની જરૂર પડે છે. અરે વાહ, સાચી વાત. જ્યારે માણસ હૃદયથી સ્વીકારી લે છે કે આ વિશાળ બ્રહ્માંડમાં મારું કોઈ જ અલગ વજૂદ નથી, હું આ સૌ સંતો ભક્તોનો સેવક છું, ત્યારે તેને પોતાની જાતને સાબિત કરવાની કોઈ મજબૂરી રહેતી નથી. બિલકુલ. જ્યારે તમારો અહંકાર જ શૂન્ય થઈ જાય તો પછી દુનિયાની કોઈ વ્યક્તિ તમારું અપમાન કેવી રીતે કરી શકે? આ દાસભાવ એ મનને તમામ પ્રકારના ડર અને અસલામતીમાંથી મુક્ત કરવાનું સૌથી મહાન વિજ્ઞાન છે. અને જ્યારે મન આટલું મુક્ત અને સુરક્ષિત અનુભવે ત્યારે પરિણામ શું આવે? તે આ સ્ત્રોતનું અંતિમ લક્ષણ છે, આઠે પોર આનંદ. હા, અખંડ આનંદ. એટલે કે દિવસ રાત 24 કલાક અખંડ આનંદ. સ્ત્રોતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવા દાસભાવવાળા ભક્તને કોઈ દિવસ મૂંઝવણ થતી નથી. તેને રાત્રે ઊંઘવા માટે પેલી ઊંઘની ગોળીઓનો સહારો નથી લેવો પડતો. ના, જરાય નહીં. તેના હૈયામાં શાંતિનો અખંડ આનંદ વર્ત્યા કરે છે. આની પાછળનું વિજ્ઞાન બહુ સીધું છે. જ્યારે અહંકાર જ નથી ત્યારે કોની સાથે સ્પર્ધા કરવી? જ્યારે કોઈનો દોષ જ નથી દેખાતો ત્યારે ક્રોધ કેમ આવે? જે ઊર્જા પહેલા ધુમાડો કરવામાં અને બીજા સાથે ઘર્ષણ કરવામાં વેડફાઈ જતી હતી ને? હા, એ અડધા બળેલા લાકડાની જેમ. બરાબર. તે જ ઊર્જા હવે આંતરિક પ્રકાશ, હૂંફ અને આનંદમાં પરિવર્તિત થઈ જાય છે. પેલું અડધું બળેલું લાકડું હવે સંપૂર્ણ પ્રજ્વલિત અંગારો બની ચૂક્યો છે. અદ્ભુત. આ આખી ચર્ચાનો નિષ્કર્ષ કાઢીએ તો મને લાગે છે કે આ વચનામૃત એ કોઈ સામાન્ય ઐતિહાસિક લખાણ નથી. આ આપણા સૌના માટે એક લાઈવ આધ્યાત્મિક થર્મોમીટર છે. આપણે દિવસના અંતે આપણી જાતને આ થર્મોમીટર લગાવવાની જરૂર છે. ચોક્કસ. આપણે જાતને પૂછવું જોઈએ કે શું મને આજે આસપાસના લોકોના દોષ દેખાયા કે ગુણ? શું હું અર્ધબળેલા લાકડાની જેમ નાની નાની વાતોમાં ધૂંધવાયા કરું છું? હા, અને જો જવાબમાં મૂંઝવણ અને ક્રોધ આવે તો સમજવું કે થર્મોમીટરનું તાપમાન ઊંચું છે, આપણે માનસિક પતનના માર્ગે છીએ. બરાબર. પણ જો જવાબમાં નમ્રતા, સ્વીકૃતિ અને આનંદ હોય તો સમજવું કે આપણો સાચો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે. આ સ્ત્રોતના અંતમાં જે પ્રાર્થના કરવામાં આવી છે ને, ત્યાં થર્મોમીટરનો સાર છે કે હૃદયમાં ક્યારેય કોઈનો અવગુણ ન આવે, સદાય નમ્રતા રહે અને અખંડ આનંદ વર્તે. ખૂબ જ સરસ વાત કરી તમે. આપણે આ ગહન ચર્ચાની શરૂઆત એક એક્સરે મશીન અને મેડિકલ ડાયગ્નોસિસના ઉદાહરણથી કરી હતી. એક્સરે શારીરિક ફ્રેક્ચર પકડી શકે છે, પણ હવે આપણને સમજાઈ ગયું છે કે ભલે બહારથી આપણું જીવન બધું જ સાબુત અને સફળ દેખાતું હોય, પણ જો અંદર અવગુણ અને અહંકાર પ્રવેશી ગયો હોય તો તે આંતરિક ફ્રેક્ચરને કોઈ મશીન નહીં, માત્ર આ આધ્યાત્મિક થર્મોમીટર જ પકડી શકશે. બિલકુલ સાચી વાત છે. આ ચર્ચા પૂરી કરતા પહેલા હું એક અંતિમ વિચાર રજૂ કરવા માંગુ છું. આજના સ્પર્ધાત્મક જમાનામાં દરેક માણસ સતત હું કંઈક છું, મારું કંઈક વજૂદ છે એવું સાબિત કરવાની એક અવિરત દોડમાં ભાગતો હોય છે. હા, એ જ તો ટ્રેન્ડ છે અત્યારે. બરાબર. સામાન્ય માન્યતા એવી છે કે જો માણસ પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરી દેશે તો જ તેને ખુશી અને સંતોષ મળશે. પણ આ થર્મોમીટર આપણને એક બિલકુલ અલગ જ સત્ય તરફ ઇશારો કરે છે. તે સૂચવે છે કે સૌથી વધુ આનંદ અને અખંડ શાંતિ તો હું કંઈ જ નથી, એટલે કે દાસભાવ એવું સંપૂર્ણપણે સ્વીકારી લેવામાં છે. તો શું એવું બની શકે કે જેને આપણે આપણી સૌથી મોટી ઓળખ અને તાકાત માનીએ છીએ, એટલે કે આપણો અહંકાર, તે જ ખરેખર માણસની ઊંઘ હરામ કરનારો સૌથી મોટો શત્રુ હોય? ખરેખર બહુ મોટો પ્રશ્ન છે આ. અને શું સાચી મુક્તિ અને અખંડ આનંદ એ દુનિયામાં શ્રેષ્ઠ બનવામાં નહીં, પણ અંદરથી સંપૂર્ણપણે નમ્ર બનવામાં છુપાયેલી છે? આ વિચાર કોઈની ઊંઘ ઉડાડવા માટે નથી, પણ માનવ મનને વધુ શાંતિથી ઊંઘવામાં મદદ કરવા માટે છે. આત્મનિરીક્ષણ ચોક્કસથી થઈ શકે. આપણે આ વિચાર સાથે જ આજના સેશનને અહીં વિરામ આપીશું. ચોક્કસ. આત્મનિરીક્ષણ બહુ જરૂરી છે. બિલકુલ. આભાર.